આશા પારેખ એટલે મહુવાની, છબીલદાસ મહેતા એટલે મહુવાના, મોરારી બાપુ એટલે મહુવાના, માયાભાઈ આહિર એટલે મહુવાના, અને હવે બકા પાલટી એટલે કે મહુવાના. કેમ પાલટી? કેમ બાપુ? આ જે સ્ટોરી લખે છે ને રાઇટર રાજન ઉપાધ્યાય, એ અમારા જ બાજુના બિલ્ડિંગમાં વર્માનગરમાં રહેવા આવ્યો. એ પાલટી એ ને ચાલુ બંધ થતી લાઈટો અને પગ નાચવા મળે એવું મ્યુઝિક, જલસો પડી જશે બાપુ. મેં કીધું સાહેબ મારું નામ કાંતિ જોશી બાપુ છે, આ તારક મહેતામાં મારે એકવાર કામ કરવું છે. મને કે બાપુ મુંજાવમાં સુંદરની તો એની હારે તમને કાંઈ ફિટ કરશું, અને આવતા જ મહિને સુંદરની હારે એન્ટ્રી કરી એના દોસ્તાર તરીકે. તમારા ગળામાં જે બજરંગદાસ બાપાની ખૂબ સરસ છબી છે, વાહ, એને લઈ અને તમે જે તારક મહેતામાં એન્ટ્રી કર્યા બરાબર, ત્યારે જે તમારા ડાયરેક્ટર સાથે જે વાત સંવાદ થયો, આપણે જે વાત થઈ બરાબર, પહેલા એનું કંઈક વાત કરજો. ટાઈમ અને કેટલા નંબર ઉપર, 1 નંબરમાં 2 નંબર 3 નંબર એવી રીતના. શું નંબર એટલે? એ નંબર એટલે એનું સેટ ક્યાં લાગેલો, જી 3 નંબર હોય 2 નંબર. તો પછી હું 7 વાગ્યાનું હોય તો 6:40 પહોંચી જ જાઉં. એટલે મારો ડાયલોગ હતો કે આમ પાલટી તરત એને ચોક લાગે. કેમ? એક તો જોરથી. સફળતા અને પૈસા જે તમારી સાથે છે, તો એનો તમે શું અભિપ્રાય આપશો? બહુ ઊંચો સારો અને સમજદાર સવાલ કર્યો છે જી. બંને સાધુ સંતે કે કોઈ એમ કીધેલું કે ભાઈ બગલાલાનું હાથ છે, ત્યારે હું એકવાર ગયો ત્યાં અને ખાલી આમ ઝૂક્યો કે બાપા એક શેર માટીની ખોટ છે એક દીકરાને. તારક મહેતા મેં આતા હોય ઓ દેખો, એટલે એક લોગો બી થઈ ગયો અને બાપાના આશીર્વાદ બી થઈ ગયા. મણિયારો તે હાલુ હાલુ થઈ રહ્યો રે, મણિયારો તે હાલુ હાલુ. मंजिल उन्हीं को मिलती है जिसके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. હેલો દોસ્તો, નમસ્કાર. હું ચિરાગ પરમાર ફરી એકવાર આપની સાથે વાત વિશેષ ચેનલ પર વિશેષ વ્યક્તિઓ આપણી સાથે આવતા હોય છે. આજે ભારતની ખૂબ પ્રસિદ્ધ સિરિયલ એવા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના ખાસ બકાભાઈ આપણી સાથે જોડાયા છે વાત સંવાદમાં. જી નમસ્કાર બકાભાઈ. કેમ છો ચિરાગ પરમાર? બસ મજામાં સાહેબ. તમને? બાપાની દયા, બાપા સીતારામ. વાહ વાહ. બકાભાઈ, શરૂઆત કરીએ ઇન્ટરવ્યૂની કે લોકો આપને લાખો લોકોની ભારતભરના કરોડો લોકો આપને સિરિયલના માધ્યમથી ટેકનોલોજીથી જોવે છે, પણ તમારું ગામ જે સૌરાષ્ટ્ર થી લઈ અને જે મુંબઈ સુધીની સફર છે એની શરૂઆત કરીએ. બહુ સારો પ્રશ્ન કર્યો છે. જી હરેક મીડિયામાં, હરેક ઇન્ટરવ્યુમાં જી નાના મોટા ઇન્ટરવ્યૂ તો હોય જ છે, પણ તમે મારા મિત્ર બી છો જી અને બહુ સારો સવાલ કર્યો. મારું નામ મૂળ છે કાંતિ જોશી, જી અને સૌરાષ્ટ્ર મહુવા એની બાજુમાં તાવેડા મારું મૂળ ગામ. તાવેડા એટલે કે મોરારી બાપુનું તલગાજરા, એનીથી 1 કિલોમીટર મારું તાવેડા. તાવેડાથી ના હું ભણ્યો 7 ચોપડી સુધી. પછી આપને તો ખબર હોય કે ત્યારે ગામડામાં 7 ચોપડી દેશી ભાષામાં 7 ચોપડી ત્યાં ભણવાનું, પછી 8મી ચોપડી એટલે કે શહેર એટલે કે અમારું શહેર હતું ત્યાં મહુવા. તો અમે 7 ચોપડી હું તાવેડા ભણ્યો. ત્યાંથી 8મીમાં આવ્યો એટલે તાવેડાથી રોજ અપડાઉન કરવું પડે, અને મહુવા એટલે કે બીજું કાશ્મીર ગણાય. મહુવાને આપણે યાદ કરવું પડે. આશા પારેખ એટલે મહુવાની, છબીલદાસ મહેતા એટલે મહુવાના, મોરારી બાપુ એટલે મહુવાના, માયાભાઈ આહિર એટલે મહુવાના, અને હવે બકા પાલટી એટલે કે મહુવાના. એટલે હું 8 ચોપડી મહુવા ભણ્યો, ત્યાં 1 જ વર્ષ ભણ્યો. પછી મારા પરિવારમાં એટલે કે મારા બાપુજીની એ એમનું કર્મકાંડનું હતું,
MP જોશી બાપુજી તરીકે ઓળખાય. બ્રાહ્મણ પરિવાર બ્રાહ્મણ પરિવારથી છું. જી તો એ મુંબઈ વર્ષોથી અંધેરીમાં રહેતા હતા. પછી અમારું કાંઈ જોગનું શોખ અહીંયા મુંબઈ આવવાનું થયું. તો ત્યાંથી હું તો ફેલ થયેલો 8મીમાં. વાહ. MN મહુવા MN સ્કૂલમાં ભણેલો અને ત્યાં ફેલ એટલે નપાસ થયો. તો આટલું બધું મન લાગતું નહોતું. જી એટલે પાછી નાતી પરાણે અહીંયા મુંબઈ અંધેરી આવ્યા. આમ તેમ બાપુજીની ઓળખાણ, બીજા લોકોની ઓળખાણથી અંધેરીની બાજુમાં પાર્લા છે, ત્યાં ભાઈદાદ ધારસી ભૂતા હાઈસ્કૂલ, BD ભૂતા હાઈસ્કૂલ, જી ત્યાં થોડીક તકલીફ બહુ પડી ફેલવાળાને એ ગામમાંથી આવવું. અને પણ ઓળખાણને હિસાબે ત્યાં મને એડમિશન મળ્યું. અને ખુદા સે પડદા નહીં તો બંદો સે પડદા કરી નાખ્યા. ક્યાં વાત. ત્યાં બીજી વાર બી ફેલ થયો હું અને ધ્યાન જ નહીં ભણવામાં. ત્રીજી વાર ફેલ થવાની આપણે ત્યાં 6 માસિક 12 માસિક 6 માસિકમાં તો થઈ જ ગયો તો ફેલ. હા પછી મને એમ થયું કે હવે આમાં તો ફેલ જ થઈશ. એટલે કોઈને કીધા વગર સાહેબ જી હું રાતના આમ તેમ 50-100 રૂપિયા લઈ અને રાતોરાત એ ટ્રેનમાં અમદાવાદથી પછી બસમાં અને ત્યારે હું તાવેડા ભેગો થઈ ગયેલો. અને પછી મને ત્યારે તો ફોનની આમ તેમ ઓલું ટેલિગ્રામ કરવા પડે ને વાયા કે ભાઈ શું થયું. મેં કીધું મારે ભણવું નથી. એટલે બાપુજીનો ને બધાનો ફોન આવ્યો, તને ભણાવશું નહીં. પાછો હું તાવેડાથી મહુવા, મહુવાથી ભાવનગર, ભાવનગરથી મુંબઈ અંધેરી આવ્યો. પછી ટૂંકમાં કહી દઉં તો હું ઘડિયાળમાં લાગ્યો, વોચમાં. પછી ત્યાંથી મારે રાયપુર જવાનું. પછી થોડો ટાઈમ એમાં કાઢ્યો. પછી મને એવી તક મળી ડાયમંડમાં, હીરામાં, મારા બાપુજીની ઓળખાણથી. પછી 2-5 વર્ષ એમાં બી મેં નોકરી કરી મેનેજર તરીકે, સારું હતું. પછી રહી આ તારક મહેતાની આ સફરની વાત. હા, મુખ્ય સફર. તો એ મને પ્રેરણા તો એવી હતી કે જ્યારે તમને ખબર તો હોય જ, પેલા આવું બધું હતું નહીં. એટલે ગામમાં છે ને નવરાત્રિ હોય, પ્રોગ્રામ હોય તો આપણી ભાષામાં ભવાય. આદમી લોકો બાયુના કપડાં પહેરીને, જેમ કે કાદુ મકરાણી, એભલવાળો, વીર માંગડાવાળો, આવા બધા નાટકો કરતા હતા. તો મને એક જ પાત્ર આપતા હતા આ લોકો એ ટાઈમમાં બી. હું તમને જે વાત કરું છું ત્યારે હું ભણતો હતો 10-12-15 વર્ષનું. ત્યારે ઉંમર કેટલી છે? મારી અત્યારે ઉંમર તો 62 વર્ષ છે, 62. અને તમે પૂછો એટલે કહી દઉં કે હમણાં 26/8 એટલે જન્માષ્ટમી બી હતી અને મારો જન્મદિવસ હતો. હા, એટલે પછી ત્યાં હું છે ને મને મારા માટે એક જ હોય, આપણી ભાષામાં નરેશ કનોડિયાનું મારા બધામાં એ ટાઈમમાં હાલતું હતું બધું જૂના ગીતો, મેરુમાલર ને ગુજરાતી ગીત. એમાં કોઈ મારી ઉંમરનો છોકરો હોય એ બાઈ બને અને હું એ ડાન્સ કરવાનો ને એ ગીત ગાવાના. ત્યારથી જ કળા ક્ષેત્રે મને આપણી ભાષામાં બાળપણથી જ મને ઇન્ટરેસ્ટ, શોખ. હા, તમે નહીં પૂછ્યું તોય કહી દઉં. આ ફેલ થવાનું કારણ પરીક્ષા હોય તો હું પિક્ચર જોવા આવ્યો જાઉં, પરીક્ષા હોય તો ક્યાંય પ્રોગ્રામ હોય તો હું જોવા આવ્યો જાઉં. મહુવા ભણ્યું, ત્યાં 2-3 ટોકીજો હતા ત્યારે, ગ્લોબ ટોકીઝ, મેઘદૂત, એવામાં ચાલુ ક્લાસે નીકળીને ફિલ્મ જોવા આવ્યો જાઉં. એટલે મૂળ તો ભણવામાં જરીએ ઇન્ટરેસ્ટ નહોતો, કળા ક્ષેત્રે જ હતો મને. પછી જે તારક મહેતા સિરિયલમાં આપ આવ્યા અને આપને કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ માટે એક સહારો હોય, બરાબર. તો તમારો સાથ આપ્યો એવા વ્યક્તિ
અથવા ઈશ્વરીય શક્તિ હોય. બીજું કે તમે જેમાં એન્ટ્રી કરી અને એમાં જે તમને તમારું પ્રમોશન થયું અને એની અંદર જે તમે કામ કર્યું, બરાબર. એની શરૂઆત કેવી રહી? શરૂઆતમાં એવું હતું કે એક બાજુ હું નાનપણથી નાનું મોટું કરતો હતો. જી. પછી મુંબઈ હતો તો બી કોઈ એમ કહે કે અરે આ સ્ટુડિયોમાં શૂટિંગ હાલે તો ગમે એમ ઘરના એ ટાઈમમાં 5, 50, 100 રૂપિયા કોકને આપીને, મુંબઈની વાત કરું ત્યારે અમારા ઘરની અંધેરીમાં નટરાજ સ્ટુડિયો હતો, ફિલ્મ સિટી, ફિલ્મ લાઈન, જ્યાં જ્યાં હોય ને આમ હું ગમે એમ કરીને જોવા તો જતો જ હતો. પછી હું જે એરિયામાં રહું, વર્માનગર, અંધેરી, નાગદાસ રોડ, ત્યાં હું બધા સામાજિક કાર્યક્રમ બહુ કરવા માંડ્યો. જેમ કે નવરાત્રિ, ગણપતિ, ફન એન્ડ ફેર પ્રોગ્રામો. તો એમાં બી બસ આવી રીતના જ પહેલેથી કપડાનો બ્લેક વ્હાઈટ કપડાનો શોખ, બાપાની દયાથી આવું દાગીનાનો શોખ. તો થયું એવું કે એકવાર નવરાત્રિ ચાલતી હતી અને હું તો આવી રીતે માઇકમાં બોલું ને બધું, ભાઈ આરતી છે, ભાઈ આવજો, આમ છે તેમ, ખુલ્લા દિલથી. તો એમાં બધા જ્યારે જ્યારે હોય ફેમિલી, દોસ્તારો, મિત્રો બીજા, એ બધા વાતો કરતા હતા કે ઓલી દાંત કાઢવાની ટીવી સિરિયલ બહુ સારી આવે છે. મેં કીધું કઈ? તો એ કહે તારક મહેતા ઉલ્ટા ચશ્મા. હું જોતો નહોતો, મને ખબર નહોતી. તો મેં કીધું એમ? જેની મોઢે એ તો કે તારક મહેતા બહુ દાંત આવે, બહુ દાંત આવે, ટપુડો, નાન, જેઠે. તો મેં કીધું કાંઈ નહીં. બીજે નોરતે મને કોઈ એમ કીધું કે આ જે સ્ટોરી લખે છે ને રાઇટર રાજન ઉપાધ્યાય, એ અમારા જ બાજુના બિલ્ડિંગમાં વર્માનગરમાં રહેવા આવ્યા. બરોબર. એટલે એ બીજે દિવસે આરતીમાં આવ્યા. એટલે હું તો ઓળખતો નહોતો. એટલે મેં કીધું કે સાહેબ આપનું નામ? તો કે રાજનભાઈ ઉપાધ્યાય. સરસ સરસ. મેં કીધું મારું નામ કાંતિ જોશી, ઉર્ફે અહીંયા બધા બાપુ કહે, સીતારામ બાપુ કહે. અને હું આ બધું અહીંયા મેરેજ આ બધું સંચાલન કરું, મને મજા આવે. એ બોલ્યા કે એની ગેલેરી રોડ ઉપર પડતી. એ કે હું જોઉં છું તમે ડાન્સ કરો, બોલો, આમ તેમ. અને મને છે ને બચપનથી કાકા, અરે એ પુષ્પા, એનો આમ શોખ હતો રાજેશ ખન્નાનો. હું પહેલા આવી રીતના વાળ રાખતો. અને હું તો તમને જે વાત કરું એ 22, 23, 24 વર્ષની રાજેશ ખન્નાના ત્યારે એ જમાનો, આરાધના, અમર પ્રેમ, કટી પતંગ, સચ્ચા જૂઠા. પણ મને અમુક માણસો કહેતા હતા કે બાપુ તમે રાજેશ ખન્ના જેવા લાગો. તો એક ઓલું ભ્રમ મનમાં ગળી જાય ને, એટલે એ ભ્રમ ગળી ગયેલું. તો પછી મેં કીધું કે સાહેબ આ તારક મહેતા તમે લોકો? એ કે હા, બહુ સાચી વાત કરું છો ચિરાગભાઈ. તો મેં એમને એક જ કીધું કે સાહેબ એક કામ છે. મને કે બોલો ને બાપુ. મને બાપુ કે ને. મેં કીધું આ તારક મહેતા છે ન તો જોયું નથી, સાંભળ્યું બધાની મોઢે, અને બહુ એટલું હિટ છે. હું તમને જે વાત કરું એ 2009ની કરું. તારક મહેતા 28 જુલાઈ 2008 પહેલો એપિસોડ હતો. તો 2009માં મેં એમને દિલ્લા ખોલતી વાત કરી. હું બી હસ્યો, એ બી હસ્યા, એક જ વાત ઉપર કે મેં કીધું સાહેબ મારું નામ કાંતિ જોશી બાપુ છે, આ તારક મહેતામાં મારે એકવાર કામ કરવું છે. તો મને કે હવે જોઈ. એટલે મારો એક જ શબ્દ હતો, અનેક ઇન્ટરવ્યુમાં મેં કીધું. મેં કહ્યું સાહેબ બાથરૂમમાં ઝાડુ મારવાનું હશે અથવા ગમે એ રોલ હશે, હું આમ આવવો જોઈએ તારક મહેતા. નાનો રોલ ચાલે, નાનો પણ કાંઈ બી. એ એમના માઇન્ડમાં લાગી ગયો. રાજન ઉપાધ્યાય, ત્યારે એની જોડી હતી રાજુ રાજન રાઇટરમાં.
પછી એના માઇન્ડમાં એમ આવ્યું કે ભાઈ આટલો મોટો સંચાલન વાળો માણસ વર્માનગરમાં રહે, સુખી માણસ છે, ખાધે પીધે કે આ બધું જોવે ને તો હશે કોઈ કલાકાર. પછી મને પૂછ્યું તમે, તો મેં કીધું ઘણી મેં ભવાઈ કરી. આની પહેલાં મેં કીધું હું મારા ફુવા હતા આ ગુજરાતી લાઈનમાં, મહેશ જોશી, એ રમેશ મહેતાના રાઇટર. એ ટાઈમમાં એનો જમાનો ગુંગળીના કાકરી ગાઈડ ને એવા. તો એમાં નાના મોટા રોલમાં મને એ ઘણી વાર લઈ ગયેલા, તો મને પ્રેરણા તો ખરી. એટલે ટૂંકમાં એ કહેવાનું કે 2009ની અંદર મને રાજનભાઈ ઉપાધ્યાય એડ્રેસ ને આવી ને મને મોકલ્યો. અને ત્યારથી શુભ શરૂઆત 2009 મારી થઈ. પણ મને જ્યારે મોકલ્યો ને ત્યારે હું 2 કલાક મોડો પડેલો. એટલે આ સુંદરભાઈનો રોલ મારો હતો. પણ મારા ઘરે પ્રસંગ હતો, મારી બેબીના લગ્ન એ જ દિવસે લખ્યા. તો મહેમાન આમ તેમ કરીને મેં કીધું કે હું 2 વાગે પહોંચી જઈશ. પણ મુંબઈનું જીવનનું ટ્રાફિક તો ખબર. અત્યારે અમારા તારક મહેતાના સેટ બધા ફિલ્મ સિટીમાં છે. અત્યારે ગોકુળધામ જે છે એનો સેટ હતો ગોકુળધામ એટલે ફિલ્મ સિટી. પણ આ ઘરના બધા સીનરીને જે બતાવે એ અમારે કાંદીવલી જવું પડે ત્યારે. તો મને અંધેરીથી કાંદીવલી મોડું થઈ ગયું. ત્યારે અમારા ત્યાં કહેવામાં આવ્યું કે ભાઈ કહેશું. પછી રાજનભાઈ વાત કરી હોય કે આ તો વાત થઈ ગઈ છે ને, કોઈ મયુર વાકાણી છે દયાબેનના ભાઈ સગા દિશાબેન. મેં કીધું કાંઈ નહીં. હું નારાજ થઈ ગયો થોડો, પણ મને આ રાજનભાઈ ટૂંકમાં દોસ્તી થઈ ગયેલી. મને કે બાપુ મુંજાવમાં સુંદરની તો એની હારે તમને કાંઈ ફિટ કરશું. અને આવતા જ મહિને સુંદરની હારે એન્ટ્રી કરી એના દોસ્તાર તરીકે, બકા તરીકે. બકા એટલે કે અમદાવાદમાં દોસ્તાર બેન દીકરી કાંઈ બી ભાગા ઉલામણું. આપણે મુંબઈમાં યાર કે, મરાઠીમાં ભાવ કે, અમદાવાદમાં એ પાર્ટી અરે બકા કે. એટલે મારું નામ ત્યારથી જ પડી ગયું. સુંદરભાઈ અરે મારી એન્ટ્રી થઈ તો કે બકા. ત્યારથી આ બકા તરીકે, બકા પાર્ટી તરીકે મારું નામ પડ્યું. તમારા ગળામાં જે બજરંગદાસ બાપાની ખૂબ સરસ છબી છે, વાહ, એને લઈ અને તમે જે તારક મહેતામાં એન્ટ્રી કર્યા બરાબર, ત્યારે જે તમારા ડાયરેક્ટર સાથે જે વાત સંવાદ થયો, આપણે જે વાત થઈ બરાબર પહેલા, એનું કંઈક વાત કરજો. એની 2009માં સમજો ને સમથિંગ મને કહેવામાં આવ્યું કે આવી રીતના સ્ટુડિયોની અંદર એટલા વાગે તમે આવજો. તો હું ટાઈમે પહોંચી જ ગયો હતો ભાઈ. પછી એમાં શું હોય, સોરી, અમારા ડાયરેક્ટર ત્યારે હતા ધર્મેશભાઈ મહેતા. તો એમના જે નીચે આસિસ્ટન્ટ હતા એ કે આ ભાઈ, તો કીધું કે સુંદરની હારે દોસ્તારમાં અમદાવાદથી આવે. તો મને કહે કે ભાઈ ચલો. કપડાં બપડા મેકઅપ થઈ ગયો, બોલું માઇક નાખીને. તો પછી કહે કે આવી જ રીતના ગયેલો હું નેચરલ 2009માં બી. તો મને કે આ બધું કાઢવું પડશે. મેં તો કાંઈ વાંધો નહીં. તો થોડીક ડાયરેક્ટર સાહેબે તો નહોતું કીધું, પણ બીજા એમના જે આસિસ્ટન્ટનો જે કાયદા હોય ને સર, તો કહે કે આ, તો મેં કીધું ભાઈ આ તો નહીં નીકળે. તો એને આમ નવાઈ લાગે ને કે આજે પહેલી વાર આવી રહ્યા છે આર્ટિસ્ટ તારક મહેતા જેવી એ ટાઈમમાં, મતલબ. તો વાર્તાલાપ થયો કે મેં કીધું ભાઈ તો આપણે કામ કરવું નથી. આ વાત સાંભળતા અમારા ડાયરેક્ટર એટલે કે ધર્મેશભાઈ મહેતા એની પાસે ગયા. પહેલા તો એને એમ થાય જ ને હજી આ પહેલી વાર આવી રહ્યા ને આમ પહેલેથી કે નહીં.
પણ એને એક શબ્દ સારો લાગ્યો હશે કે મેં કીધું કે આ બાપાનું કાઢવાનું કહેશો તો મારે કામ નથી કરવું. તો એને એ બી સારો સવાલ કર્યો. એને પરિચય હતો જી કે આ તો બાપા એટલે કે ઓલા બગડાલાવાળા. મેં કીધું હા સાહેબ. તો મને કે કેમ એમ? મેં કીધું હું બહુ માનું છું, મેં મંદિર બનાવ્યું બાપાનું જી અને બાપાના સાક્ષાત મને ઘણા કામ થયેલા છે, આ તો નહીં કાઢું. પછી મને દાંત કાઢતા બે વસ્તુ તો કહી દીધી આજીવન. ઘણા 500-600 એપિસોડ કર્યા છે અમારા ધર્મેશભાઈ. તો કે હવે આજીવન તમારું ઓલું અમદાવાદ વાળા હોય એટલે મસાલો એટલે, પણ હું તો એ નહોતો ખાતો, પણ પાન ને એવું ખાઓ. હા. જી તો મને કહે એક આ પેન્ડલ અને કેમ પાલટે એ બે ચાલુ રાખજો. એટલે આવું સ્ટાર્ટિંગમાં જ આવું થયેલું. પછી તો આજે 16 વર્ષ પૂરા કર્યા છે તારક મહેતામાં. અને હર હંમેશ જી અમને ટાઈમ આવે, આજે હું 16 વર્ષ કામ કર્યું છું મેં, પણ ટાઈમનો હું બહુ પાકો માણસ છું. જી એટલે મારો 7 વાગ્યાનો કોલ ટાઈમ હોય, અમને મેસેજ આવે જી કોલ ટાઈમ અને કેટલા નંબર ઉપર, 1 નંબરમાં 2 નંબર 3 નંબર એવી રીતના. શું નંબર એટલે? એ નંબર એટલે એનું સેટ ક્યાં લાગેલો. જી અચ્છા 3 નંબર હોય 2 નંબર. તો પછી હું 7 વાગ્યાનું હોય તો 6:40 પહોંચી જ જાઉં. અચ્છા ટાઈમ ટુ ટાઈમ. ટાઈમ ટુ ટાઈમ. 16 વર્ષની અંદર હજી કામ કરીએ છીએ, દિલથી કામ કરીએ. એટલે વચ્ચે કહી દઉં કે મને અહીંયા તારક મહેતાના સેટ ઉપર નામ દામ શામ બધું જે મળ્યું હોય તો પહેલા આ રાજનભાઈ ઉપાધ્યાય કે જેણે મને આંગળી પકડીને તારક મહેતાના સેટમાં લઈ ગયા. અને બીજું અમારા આશીષભાઈ મોદી. જી મેં એક રાજેશ ખન્નાના ઇન્ટરવ્યૂ જોયેલું ત્યારે એમ કીધેલું કે મને પહેલો બ્રેક આ ડાયરેક્ટરે કે આ પ્રોડ્યુસરે આએ આપેલો. તો એનો જ ડાયલોગ રાજેશ ખન્નાએ કીધેલો એમના માટે. હું આશીષ સર એટલે આશીષભાઈ મોદી માટે તો એટલું જ કહીશ કે આશીષભાઈ એટલે મારા અંદાતા ગણા. વાહ મને એ એક મોટું આવું બેનર તારક મહેતા જેવું અને એટલું મોટું બેનર હોય એમાં સાહેબ કામ મળવું એટલે પહેલી વાત તો એ છે કે જે આશીષભાઈ મોદી છે એની મારા ઉપર મહેરબાની છે. મેં કીધું એમ રાજનભાઈ ઉપાધ્યાય. ત્રીજું કે કાંઈક તો મહેનત હશે, ટેલેન્ટ હશે. જી કોઈ બી કલાકાર સાહેબ કેમેરામેન સામે આવે જ ને તો એનામાં કાંઈક ટેલેન્ટ હોય એ જ આવી શકે. તમે સમજ્યા? જે અંદરથી ટેલેન્ટ હોય એ જ બહાર આવે. અંદરથી ટેલેન્ટ બહાર આવે પણ કેમેરાની સામે આવે જી. તો એ દેખાય જ જાય તમને. હમ. તમે સમજ્યા? એ જે બનાવી બેઠેલું અલગ હોય અને જે અંદરથી આવે આ બંને વસ્તુ અલગ છે. આ મેં સાંભળેલું જી. આ બધા કલાકારો છે એ બધા સ્ટેજ કલાકાર એટલે કે અહીંયા નાટકો કરતા હોય. તમે હા, હા, સમજ્યા? સમજી ગયો. તો મને કોઈ પૂછે કે તમે ક્યાં કલાકાર, તો હું કહેતો હું ગામડા કલાકાર. અહીંયા બધા ભાવની ભવાય, અમે ક્યારેક બૈરાના કપડાં પહેરીને સાડી પહેરીએ જી ને ક્યારેક બાયબી બનીએ, ફારસિયા બનીએ. એટલે આ ટેલેન્ટ તો ખરી જ. આ ચીજમાં ટેલેન્ટ તો માગી જ લે છે કોઈ બી ચીજ. આ તારક મહેતાની વાત નથી કરતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવું કેમેરા સામે ટેલેન્ટ તમારું બતાવવું જી એ એક ગોડ ગિફ્ટ તો હોય જ છે, પણ હારોહાર ટેલેન્ટ હોવી જોઈએ. જી બગાભાઈ તમે વાત કરી ટેલેન્ટ, ખૂબ Yeah. સરસ વાત કરી. અને બીજું કે
તારક મહેતા ભારતના કરોડો લોકો જોવે છે, દેશ દુનિયાથી પણ લોકો બરાબર. જોતા હશે, પણ એમની અંદર જે કોમેડી થાય છે એ ઘણા બધા પરિવારોની ઘરે કંઈક ખુશીનો માહોલ બને. બરાબર. એ ઉદ્દેશ સતત તારક મહેતા સિરિયલના અને ડાયરેક્ટરનો હોઈ શકે, પણ તમારી સાથે કોઈ એવો કોમેડી અનુભવો થયા હોય તારક મહેતાની અંદર કામ કરતા દરેક પાત્રો સાથે, તમારી સાથે ખૂબ નજીકના સંવાદો છે, બરાબર. ઓળખે છે બધા આપણી ભાષામાં, કે કંઈક એવો અનુભવ શેર કરો કે જ્યાં કંઈક મજા આવી હોય કે તમે જ્યારે શૂટ કરતા હોય શૂટિંગ? હા. પહેલા દિવસે રાતનું શૂટિંગ હતું જી. જિંદગીનું તારક મહેતા માટે. હમ. રાતે સમજો ને મને 12 વાગે બોલાવેલો, પણ શિયાળાનો ઠંડીનો ટાઈમ હતો અને ત્યારે તો આપણે તારક મહેતાના સેટ ઉપર ડાયરેક્ટર હોય, પ્રોડ્યુસર હોય, આ કે કોઈને મને કંઈનો અનુભવ જ નહોતો ને હું ઓળખતો નહોતો. એટલે નવીનતા લાગે, પણ આપણામાં એવું બધું હોય તો લાગે નહીં, પણ નવીનતા લાગે ને. ઓહો, હા દિલીપભાઈ એટલે કે જેઠાભાઈ. જેઠાભાઈ. સુંદરભાઈને હું નહોતો ઓળખતો, પણ 16 વર્ષ એવું કામ કર્યું મેં તારક મહેતામાં, હજી કરું જ છું. કે પહેલું મેં જે સીન કરેલો, અમે અમદાવાદથી આવીએ છીએ અને પછી પૈસા માટે બ્લુ ક્વીન હોટલમાં જેઠાલાલને બોલાવે છે, ત્યારે 5 દોસ્તારો હોય, તો એ બધા આમ સૂઈ ગયા હોય પણ હું જાગતો હોઉં ને જેઠાભાઈ એટલે દિલીપ સરની એન્ટ્રી થાય છે. પછી સુંદર ઓળખાણ કરાવે છે. સુંદરભાઈ નું તો એ જ નામ અસલી? મયુર વાકાણી. અચ્છા, મયુરભાઈ. હા, એને દયાબેન રિયલમાં સગાબેન ભાઈ જી. તો એ ઓળખાણ કરાવે કે આ મારો દોસ્ત પરિચય બકા. એટલે મારો ડાયલોગ હતો કે આમ પાલટે, તરત એને ચોક લાગે. કેમ? એક તો જોરથી ઓલું માવો ભરેલો પણ કે આમ પાલટે. તો ત્યારે 2 મિનિટ માટે મારું તો પહેલું જ હતું. દિલીપ સર, આ બધો સ્ટાફ, કેમેરામેન, સ્પોટ બોય, રાઈટ, જે હતા બધા, એ ટીમને મજા આવી ગઈ. શૂટિંગ તો પહેલે દિવસે મારે ખાલી દિલીપભાઈ એટલે કે જેઠાભાઈ અને મયુર એટલે કે સુંદર જ હતું, પણ આટલી મજા આવી ગઈ. પછી બધા દાંત કાઢવા મળ્યા. તો મેં કીધું કેમ, શું થયું એમ? કે નહીં ભાઈ, અવાજ પાડી છે ગામડિયા જેવો. કેમ પાલટે, જોરદાર અવાજ. એટલે ત્યારથી જીવનનું આ ડાયલોગ હતો, કેમ પાલટી. કેમ પાલટી? હા, નામ બકા એટલે કે બકા પાલટી. બકા પાલટી. હા, બકા પાલટી. ફિલ્મ સિટી મુંબઈમાં તમે રહો છો, એવો પરિચય ઘણા બધા સેલિબ્રિટી વારે થયો હશે કે તમારા કોઈ નજીકનું હીરો હિરોઈન કે કોઈ એવું પાત્ર ખરું કે તમે એને તમારા શું કહેવાય ફેવરિટ કલાકાર એવું કોઈ? ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર જી. હું નાનપણથી, હું હમણાં આપને કહી ચૂક્યો છું. જી. ઓછો રસ? ઓછો રસ નહીં, કલાકાર મારો ફેવરેટ રાજેશ ખન્ના એટલે કે કાકા હતા. અચ્છા. હા, અને ત્યારે બી આ તારક મહેતા પહેલાની વાત કરું, ત્યારે તો ખન્ના સાહેબનો જમાનો, આરાધના, અમર પ્રેમ, કટી પતંગ, સચ્ચા જૂઠા, આન મિલો સजना, હાથી મેરે સાથી, અગર તુમ ના હોતે, સફર, આનંદ. ત્યારે મને 2 વસ્તુનું ઓલું હતું. એક તો મારા માઇન્ડમાં કોકે નાખી દીધેલું કે ભાઈ તું રાજેશ ખન્ના દેખા છે, એટલે થોડું કામ હતું. અને પહેલેથી સુખી પરિવારમાં હતો, એટલે કે એ ટાઈમમાં સમજો કે જે ટિકિટનું હોય એ પૈસા મળતા. એટલે પહેલો શો, પહેલાં એવું જ હતું, શુક્રવારે આપણે પહેલો શો, એમાં હું ગમે એમ કરીને કાકાનું પિક્ચર એટલે કે ખન્ના સાહેબનું જોવા જતો જ. એટલે મારો ફેવરેટ કલાકાર ત્યારે હતો, અત્યારે છે અને આ જીવન રહેશે તો કદાચ રાજેશ
ખન્ના મારા ફેવરેટ કલાકાર છે. પૈસા અને સફળતા હમ, બંને ઝેર છે, હમ. પચાવી ન શકે તો ઘણા બરાબર. બધા ખરાબ રસ્તે બરાબર. વ્યસનમાં બરાબર. આ તેમ વ્યભિચાર આ તે ઘણા લોકો દુર્વ્યવહારો અને બાજુ ભટકતા હોય જતા બરાબર. હોય, પણ સફળતા અને પૈસા જે તમારી સાથે છે હમ. તો એનો તમે શું અભિપ્રાય આપશો? બહુ બહુ ઊંચો સારો અને સમજદાર સવાલ કર્યો ચિરાગથી. જી, પૈસા અને સફળતા ઝેર છે, હા પચાવી ન શકે. ન પચાવી શકે, પણ પૈસાને એક બાજુ રાખો, પહેલા એકવાર સફળતા થાય ને જી, એટલે એ તો બધું આપોઆપ આવવા જ મળે પૈસા. હા, પણ પચાવવું એટલે કે આજે કોઈ બી હોય ભાઈ, હમ, મારી વાત કરું, ઘણા કલાકારોની વાત કરું, કોઈ તારક મહેતાની માટે વાત નથી કરતો, All over ઓલ ઓવર દુનિયામાં જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જી, કે સ્ટાર્ટિંગ રિક્ષામાં જતા હોય, બસમાં જતા હોય ભાઈ, પછી આવું કોઈ મોટું બેનરનું મળી જાય ટીવી સિરિયલ પિક્ચર હમ, કે, તો એને ભગવાનની દયા થાય, એની ટેલેન્ટ થાય, દર્શકોના આશીર્વાદ થાય, હમ, તો ધીરે ધીરે રિક્ષામાંથી ગાડીમાં આવે, ગાડીમાંથી બધું એ સારા બધી વસ્તુ થાય, પણ એને પચાવવા માટે એક વસ્તુ તો જોઈએ છે, હું એ બહુ મોટો અહમ છે, અભિમાન, અભિમાન. અને બીજું, હું અમારા વડીલો પાસેથી ઘણા એવા સાધુ સંતો વચ્ચે કહી દઉં કે હું ડાયરા ભજન હમ, અને એનો બહુ શોખીન, જી, ગમે ને ડાયરા હોય તો પહોંચી જતો, પણ મને આટલી ખબર પડે, હમ, આંબો હોય ને સાહેબ, જી, ત્યાં કેરી આવે એટલે એ નમે, ગમે, અને બાવળ કે એવા ઝાડ હોય હમ, એ જેમ જેમ મોટા થાય એમ સીધા થતા જાય. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે આ સફળતા મને જેટલી મળેલી છે એ ફરી એકવાર કહું કે અમારા રાજેન્દ્રભાઈ ઉપાધ્યાય મને આંગળી પકડીને સ્ટુડિયો લઈ ગયા. બીજું અમારા અન્નદાતા એટલે કે આશીષભાઈ મોદી, એના એ જોયો મને, મારા ડાયલોગ જોયા, હમ, મારો બધો આ પ્યોર અમદાવાદી ડાયલોગ કે આમ પાલટી ભાઈ ભાઈ હમ, બધું ટેલેન્ટ જોઈ, એટલે એ મને અત્યાર સુધી હું આ 16 વર્ષથી ટકી રહ્યો છું જી. તારક મહેતા. તમારા જે ગળામાં સદાય માટે બજરંગદાસ બાપા સીતારામ હોય, સીતારામ સીતારામ. અને મેં પણ બજરંગદાસ બાપા માટે જનકભાઈનું પણ ઇન્ટરવ્યૂ કર્યું હતું. આપણે બગદાણા મંજીર દાદાના દીકરા, જી, હા, હા, એ મારા પરમ મિત્ર છે, જી. અને સુરતના આપણા એમએલએ છે, ધારાસભ્ય છે. તો મારું એવું કેવું છે કે બાપા વિશે શું કહેશો? બાપા વિશે તો હવે શું બોલવાનું ભાઈ, બજરંગદાસ બાપા સીતારામ એટલે કે વર્લ્ડને દુનિયાની અંદર કાંઈ આવું રસોડું નથી. પહેલી વાર હા, જે જનકભાઈ છે એ મારા પરમ મિત્ર છે, જી, પણ એમના બાપુજી જે છે મંજીત મંજી દાદા, દાદા, હા, એને હું એક ગુરુ તરીકે અને એનામાં મારી નજરની વાત કરો સાહેબ, જી, હું એને જ્યારે મળું કે જ્યારે મારા તો એને બાપાનો દર્શન થાય એવા ટાઈપથી જ હું મળતો ને હું એને એવું જ ભાળતો હતો કે આ મંજીર દાદા એટલે કે એક બીજા બાપા સીતારામ છે. રહી વાત મારી બાપાને વર્ષો પહેલાં, હમ, સાહેબ મારે 3 બેબી, હમ, અત્યારે હાલમાં એક અમેરિકા છે હમ, જાગૃતિબેન, બીજી બેબી છે પૂનમબેન, એ અમદાવાદ હતી પણ એ બી મુંબઈ આવી ગઈ, હમ, ત્રીજી દીકરી છે હિરલબેન, એ બી બોરીવલી છે, પણ 3 જ બેબી હતી, કોઈ સંતાન નહીં. પણ મેં ત્યારે બહુ ઓછો જતો હતો બગદાણા, હમ, જ્યારે મહુવા હતો ત્યારે ક્યારેક પ્રવાસે જાય કે કાંઈક સારા ત્યારે જતા હતા, પણ એટલું દિલમાં નહીં. વાર તહેવારે જતા. હા, પણ ક્યારેક મને કોઈ ખબર નહીં સાધુ સંતે કે કોઈ એમ કીધેલું કે ભાઈ બગદાણાનું હાથ છે, ત્યારે હું એકવાર ગયો ત્યાં અને ખાલી આમ ઝૂક્યો કે બાપા એક
શેર માટીની ખોટ છે એક દીકરાને. અને ખબર નહીં, હું આમ ઝૂક્યો તો ઉપરથી ફૂલ જેવું કે કાંઈ પડ્યું. અને બહુ દિલની સાચી વાત કરું છું કે એ દિવસથી વર્ષની અંદર બજરંગદાસ બાપાની કૃપાથી, આશીર્વાદથી 3 દીકરી ઉપર, 8 વર્ષ પછી 3 દીકરી ઉપર મારા લાલો નામ છે હાર્દિક, એનો જન્મ થયો. ત્યારથી દુનિયાની અંદર ક્યાંય બી જાઓ, ક્યાંય બી રહો, ક્યાંય બી ખાઓ પીઓ જે હોય, બજરંગદાસ બાપા ને મેં ત્યારે ગુરુ માની લીધા. હજી બી માનું છું. આ જીવન જીવિત ત્યાં સુધી હું બાપા સીતારામને માનતો રહીશ ને માનતો આવ્યો છું ને જિંદગીભર માનતો રહીશ. બાપાનું ચિત્ર તમારા ગળામાં જોવે એટલે તમને હજારો લોકો સવાલ કરતા હશે. હા, મને હજારો લોકોમાં તો મેં પહેલો તો સવાલ આ કર્યો તારક મહેતાનો. એ તો એ છે. પછી આપણા જે હોય કોઈ બજરંગદાસ બાપા કોઈ એ વ્યક્તિ નથી કે લગભગ ન ઓળખતા હોય. દેશ વિદેશ ગમે ના જાઓ, સીતારામ એટલે કે આ તો બગડાણા બાવલિયા બજરંગદાસ. પણ મને પોતાને આનંદ થાય અને ટીવીમાંથી જોયું હોય, તારક મહેતા જોતા હોય એ ક્યારેક શું છે આપણે બરોબર વાળ નો ઓળાવ્યો આ નો, પણ આ પહેર્યું હોય ને એટલે કોઈ બી 2 વાર જોવે, અરે ઓ તારક મહેતા મેં આતા હોય ઓ દેખો. હા, એટલે એક લોગો બી થઈ ગયો અને બાપાના આશીર્વાદ બી થઈ ગયા. અને વચ્ચે કહી દો કે હમણાં હું અમેરિકા હતો, દુબઈ હતો, દેશ વિદેશમાં ઘણા પ્રવાસો કર્યા ભાઈ. ત્યાં બી આ લોગાથી અમેરિકાઓ આપણા હોય ને, આપણા ગુજરાતી તો કોઈ દુનિયામાં કોઈ સિટી એવું નથી કે જ્યાં ગુજરાતી નહીં હોય. પણ આમનું જોયે એટલે કે બાપા સીતારામ, તારક મહેતા વાળા, બકા પાલટી, ભાઈ 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 ભાઈ. તમે વાત કરી પરિવારની, તો તમારા દીકરા એના કેટલા વર્ષ છે ને અત્યારે એ કઈ લાઈન ઉપર સ્ટ્રગલ કરે છે? મારા 3 દીકરી, એક જાગૃતિબેન અમેરિકા, પૂનમબેન ને હિરલબેન મુંબઈ, ત્રીજો દીકરો છે આપણે દીકરો છે 3 દીકરી ઉપર હાર્દિક, અમે લાલુ કહીએ લાલો. તો એ અમેરિકા જ હતો, 2 વર્ષથી અહીંયા આવ્યો છે અને એ અત્યારે શેર માર્કેટનું કરે છે. હજી મેરેજ થયા નથી. હવે જ્યારે બાપાનો હુકમ હશે તો ઉંમર લાયક તો થઈ જ ગયો છે, પણ નાનું મોટું ગોતીએ છીએ ક્યાંય બી આપણે આપણા લાયક, આપણી ખાનદાની પ્રમાણે, આપણા નામ પ્રમાણે, મારા બાપુજીના નામ પ્રમાણે સાદું સરળ આપણા લાયક કોઈ મળી જાય તો બાપાની મહેરબાની. બકાભાઈ, બીજી વાત કરવી છે કે લાખો યુવાનો ભારતના કંઈક ટીવી સિરિયલની લાલચમાં કંઈ ને કંઈ ફોર્મ ભરતા હોય, કઈ પૈસા બગાડતા હોય, કોઈને ફિલ્મમાં આવવું છે, કોઈને સિરિયલમાં આવવું છે, કોઈને મોડેલ બનવું છે, કોઈને સિંગર બનવું છે. મુંબઈની એટલી મોટી દુનિયાની સાથે તમે નજીકથી જોડાયેલા છો, તો એવા જે યુવાનો છે એને ઇન્ડસ્ટ્રીમાં આવવું છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સિરિયલ કે સિંગર, પણ એના માટે શું કહેશો કે હવેની લાઈફ કેવી છે? જો ભાઈ, મેં તો તમને સ્ટાર્ટિંગ કીધું કે આજે મારે 62 પૂરા થયા, 26 ઓગસ્ટે જન્માષ્ટમીમાં ને 63 રનિંગ છે. હું 10 લગ્ન નહોતા થયા, મારા 20 વર્ષે લગ્ન થઈ ગયા હતા. તો 10-12 વર્ષથી અમારી ટેલેન્ટ ને નાના નાના કામ કરતા હતા. વાત રહી નવયુવાનની ને આજકાલની, અત્યારે શું મોડર્ન ફેશન આવી ગઈ. અરે મારી બોડી સારી છે, હું હાલું કે નહીં, અરે મને દયાબેન જેવા ગરબા લેતા આવે, હું દયાબેનમાં હાલું કે નહીં, મને આનું એ ડુપ્લિકેટ કોપી છે. તમારી ટેલેન્ટ હશે ને તો
તમે એ સેટ ઉપર પગાથિયા કે મંજિલ સુધી પહોંચશો. પણ હું ખાસ તમારો સવાલ ચિરાગભાઈ એવો મસ્ત છે, તો નવયુવાનો કોઈ બી નહીં, હું તો કહું નાના બાળકોથી લઈને મોટા સુધી જો આમાં આવવા માંગતા હોય તો પહેલી વસ્તુ સ્ટાર્ટિંગ તમારા ઘરના રાજી હોય તો જ આ લાઈનમાં આવવાનું. બીજું તમારી ટેલેન્ટ હોય તો જ આવવાનું. કોપી મારેલું નહીં. હા, અને ત્રીજી વસ્તુ આ ચીજ જે માને એ એટલી સહેલી સહેલી નથી. નથી. જી. આમાં 12 14 કલાક ઊભું રહેવું પડે. આવા કેમેરા અમે સામનો કરવો પડે. એની સ્ક્રિપ્ટ આપે એ વાંચવું પડે, એ બધું યાદ રાખવું પડે. પણ એ તમારી ટેલેન્ટ ને કળા હોય તો જ તમે મંજિલે પહોંચો. નહીંતર શું થાય, અમે ઘણા જોયા છે. મારે પોતાની વાત કરું, અમને અરે બકાભાઈ મારો છોકરો આ મસ્ત લાગે છે, ભલે અમારે 2-5 લાખ દેવા પડે અને લઈ લો ને. તો હું એને એમ કહેતો કે 5 ની 5 કરોડ આપો તો ન લે. કેમ કે આમાં ટેલેન્ટ અને આમાં કલાકારનું કામ છે. નવા વિદ્યાર્થીને કોઈ આમાં પૈસાથી આમાં ટ્યુશન નથી લેવાતા. જી. અમુક તો તમારી ગોડ ગિફ્ટ હોય, હા. અમુક તમારી મહેનત હોય, અને ત્રીજી વાત તમારી જે ટેલેન્ટ અંદરથી હોય ને એ તમે બહાર કાઢો ને ખબર પડી જ જાય. અને એવું પણ નથી કે કઈ મોટો હીરો હોય તો એના છોકરા પાસે હીરો જ બને. નહીં એના દાખલા છે જ, આપણે નામ ન હા, લેવાય. નામ ન લેવાય. હા. આપની ચેનલ માધ્યમ આપ મારા મિત્ર છો, જી. અને હું હર હંમેશ કહું છું હરેક પ્રોગ્રામમાં કે કલાકાર મીડિયા એટલે કે મીડિયામાં બધા આવી ગયા, ન્યૂઝ આવી ગયા, આપની જેવી ચેનલ આવી ગઈ, જી. એ મિત્ર રહ્યા છે. હમ. મિત્ર એટલે કે આજે કલાકાર મીડિયા વગર અધૂરા અને મીડિયા કલાકાર વગર અધૂરા. એનું કારણ છે અમે તો તારક મહેતામાં આવી ગયા જી. ટીવીમાં, પણ બીજું જે અમારી પાછળનું કામ કરે છે મીડિયા, આપની જેવા ચેનલવાળા કે ઘરે ઘરે પાછા પહોંચાડે છે. જેમ કે તાજું. આજે 16 વર્ષમાં ઘણાને નહીં ખબર હોય આ મહુવા તાવેડાના છે, 3 વાર ફેલ થયા છે, અત્યારે અંધેરી રહી છે, એમને એટલો પરિવાર છે. એટલે મીડિયાને તો અમે હંમેશા મિત્ર જ ગણીએ છીએ. જી. પાકું. બકાભાઈ ઘણી બધી વાત કરી. આ સિવાય જે તમારી જે શેરો શાયરી છે એની કંઈ ગઝલ, કંઈક શેર, કંઈક કોમેડી પછી આપણે ઇન્ટરવ્યુ સમાપ્ત કરશું. અચ્છા, પહેલી વાત તો એ કહું, વચ્ચે હું કહેતા ભૂલી ગયો, કઈ મને ગાવાનો એટલો શોખ હતો. તો મારા બાપુજી જ્યોતિષ હતા, એટલે મારા ઘરે નાના મોટા બધા કલાકારો કે બિઝનેસમેન કે જે હોય એ બધા આવતા હતા. એમાં છે ને આકાશવાણીનો પ્રોગ્રામ ચાલતો, તો એક ભારતીબેન કુંચાલા હતા, એ આ બધું સંભાળતા. એ મારા બાપુજી પાસે આવે તો એકવાર વાત થઈ કે આ ભારતીબેન ત્યારે તો આકાશવાણીનું હાલતું હતું, તો એમાં તો કે આ ગીત ને બધું ગાય ને એને ચાન્સ આપે. તો મેં ગમે એમ કરી ઓળખાણ કરી અને મને એ ત્યારે વરલી બોલાવેલો, આપણી ભાષામાં ટીવી દૂરદર્શન અહીંયા. તો મને હજી યાદ છે, મારી પાસે અત્યાર સુધી હતો, હવે ખબર નહીં આ થોડું ગડબડ કોરોનામાં ક્યાં આવી ગયું. મને પહેલી વાર 20 રૂપિયાનો ચેક, એક ગીત ગાયેલું મેં, મને ત્યારે પહેલો ચેક મારો 20 રૂપિયાનો મળેલો. ગીતને યાદ કરી. હા, ત્યારે મારું ગીત હતું ત્યારે એવું હતું કે આકાશવાણીનું મુંબઈ કેન્દ્ર છે, હવે આપણે કાંતિ જોશી પાસે ગીતના બોલ છે, મણિયારો તે હાલો હાલો સાંભળશું. પછી મને તો સમજાવી દીધું, હું તો કલાકાર હતો જ, ઓલું હેડફોન ને બધું નાખી અને મેં ચાલુ કર્યું. મણિયારો તે હાલો હાલો થઈ રહ્યો રે, મણિયારો તે હાલો હાલો
થઈ રહ્યો ને મારા દલડા ઉદાસીમાં હોય રે છેલ મુજો હાલારી મણિયારો એ બેન મુજો હાલારી મણિયારો આ મેં ગીત ગાયેલું અને મને અઠવાડિયા 15 દિવસ પછી કે પોસ્ટ દ્વારા ઘરે મણિયાદર આપણે કહેતા ને એવો 20 રૂપિયાનો ચેક આવ્યો અને આજે 16 વર્ષ થયા છે. ઘણા ગુજરાતી પિક્ચર કર્યા. વચ્ચે કહી દઉં મેં હેમંત ચૌહાણના ઘણા આલ્બમ કર્યા, અનુરાધા પૌડવાલના ઘણા આલ્બમ કર્યા, મેં યુટ્યુબ ઘણા કર્યા છે, કોઈના નામ નહીં લઉં, ઘણા મેં કર્યા છે. ઘણા ગુજરાતી પિક્ચર કર્યા છે. એમાં ચોક્કસપણે નામ લઈશ નટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક. હું એને એક મારા પિતાજી એટલે બાપ સમાન જ માનતો ને અમારું બહુ જામતું. તો અમે ઘરવાળી બારવાળી કામવાળી એ કોમેડી પિક્ચર હતું. હું નટુ કાકા ને કેશુભાઈ રાઠોડ એના દીકરા ચંદર રાઠોડ એ બી કર્યું. અને છેલ્લે એટલું જ કહે કે આપની આ ચેનલ માધ્યમ દ્વારા આજે તમે મારું ઇન્ટરવ્યુ લીધું. આપનું સાથી કલાકારો ટીમ મેમ્બર હર હંમેશ શ્વાસ માસ વ્યસ્ત રહ્યો. આવી રીતના કલાકારોનું ઇન્ટરવ્યુ લઈ અને કીધું જ ને જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. એટલે બીજું નામ તમારું કવિ. અમને ઘરે ઘરે તમે પહોંચાડી દો. એ બદલ આપનો ચિરાગ આપના આ ટીમનો હું સહી દિલથી આભાર માનું છું. અને બાપા સીતારામને એટલી જ પ્રાર્થના કરું કે તમે બી શ્વાસમાં વ્યસ્ત રહ્યો. આવી રીતના નામી અનામીના ઇન્ટરવ્યુ લો. તમારી ચેનલ ગુજરાતમાં અને હું તો કહું દુનિયાની અંદર ધૂમ મચાવે એવા હું એટલે કે કાંતિ જોશી, તારક મહેતા ફેમ બગા પાર્ટી, બાપા સીતારામ ને એવી પ્રાર્થના કરીએ કે આપ બી હર હંમેશ આવા બધાના ઇન્ટરવ્યુ લો. અને ગમે ત્યારે આપ તો મારા મિત્ર છો. આપની ચેનલ માટે કોઈ ઇન્ટરવ્યુ માટે આપ મને કહેજો. હું તો બીજી અમે બધા હોઈએ જ છીએ પણ હું આપના માટે ગમે ત્યારે ટાઈમ કાઢીશ. હું અને મારો પરિવાર મારી ટીમ વતી એટલું તો ચોક્કસ કહીશ કે થેન્ક યુ વેરી મચ બાપા સીતારામ. આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર હું એટલે કે કાંતિ જોશી ઉર્ફે કેમ છો પાર્ટી બગા પાર્ટી મારી સાથે છે. ચિરાગ પરમાર સ્વસ્થ મસ્ત વ્યસ્ત રહ્યો. અને હા, તારક મહેતા જોતા રહ્યો. ભાઈ 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 કેમ પાર્ટી. વાહ, ખૂબ સરસ વાત કરી બકાભાઈએ. તારક મહેતાની જાણી વાતો આપના સુધી શેર કરી અને ખૂબ વાત વિશેષ ચેનલને સપોર્ટ કર્યો, સહયોગ કર્યો અને ખૂબ મસ્ત વાત કરી છે. બકાભાઈ, તમારા કિંમતી અને બીજી જે શેડ્યુલમાં જે મુંબઈથી સુરત સુધીની સફર રહી અને ખૂબ અમને સપોર્ટ કર્યો. આપનો ખૂબ ખૂબ આભાર કે આપનો કિંમતી સમય અમને આપ્યો ઇન્ટરવ્યૂ આપ્યા માટે. અને કોઈ વિશેષ વ્યક્તિઓને વાત વિશેષ ચેનલ ફરી એકવાર લઈને આવશે. નમસ્કાર.